બીજી વસ્તુ એ કે અમે ઉદયપુર ગયા હતા અને અત્યારે પણ અમે ક્યાંક જાય હતી તો મેં કીધું હવે અત્યારે વ્લોગ બનાવી નાખું અને આ ભાઈ જો મોઢા કાઢે અત્યારે બાય તો દેખાડી દઉં ગાઈસ તમને કોણ કોણ છી ભેરા અત્યારે બાકી બધી ડિટેલ તમને જણાવીશ આગો જા આ કોણ છે કોણ હે ભાઈ હાય ચશ્મા જો આ ગાડી સુધી પડી જો કેમ છો ભાઈ મજામાં અરુબા એમને આ ચશ્મા બટવી ગયો તો જો હાર્દિક હા નામ બોલો આ ગાડીમાં અને એ ચશ્મા હજી એક જોડી તમારા ઘરેથી નીકળે તો હું સરસ થઈ જોઈને ગઈ ચશ્મા બતાવું આ ચશ્મા તમારી પાસે હજી એક જોડી નીકળે તો હું સરસ ચલાવ તમને બાયધા વિના કઈ હાલતું નથી ચશ્મા લીધા તો આટલા દીતિયા ક્યાં ગયા બધા એનું કેવું એવું હે ગાયબ નતો ભાઈ હું તો અહીંયા એક ટાઈમમાં આપણે શૂટ ઘણા હતા ને બાકી એટલે અમે બિઝી હતા થોડા વચમાં ક્યાંક ગયા હતા આપણે ક્યાં ગયા હતા એક શૂટ કરવા ગયા હતા અમે ચારે ત્યાં ઉદયપુર અહીંયા નહોતા ગયા વડોદરા ને અહીંયા ઈ તો ખબર જ એ બાકી છે ને મૂકવાનું બાકી નથી મૂક્યું તો હાર્દિક હું આ ગાડીમાં આવું કે અરુબા આવે કેમ કરવું હે બાકી ગયા હાલો પાકી જાય આ તો ભાઈ ફેસલા ઓન ધ સ્પોટ જ હોય ઉભા રહેજો ચારે એક એ બોલમાં તાર રમવું છે હા બાકી તો હું જોઈ લેજો ગાઈ કેમ પણ હા, તો તમે નીકળી ગયા. હું તો આમ તો બહાર જ છું હાલ ને હાલો ભાઈ હાલો જા, નીકળ હાલ. તો ગાઈઝ બન્યા રહેજો આમાં નવો બ્લોગ પાછો આવશે અને ફૂલ જોરદાર અને બાકાજીકી વાળો બ્લોગ એ જો આમાં જો એ જા ને મને કઈ જો આ ટી શર્ટ મેલું હે કે કલર આવો હે ટી શર્ટ મેલું લાગે આમાં ગાઈઝ તમને અને હું કહેવાય કે સારી વળી ગઈ હોય એવું લાગે સારી વળી ગઈ હોય ને એવું લાગે આ ટેક્સચર હે આવું ટેક્સચર કહેવાય તો બનિયારીઓ આમાં મળીએ આપણે ગાઈઝ તો ગાઈઝ આવી ગયા છીએ આપણે આપણા વેન્યુ ઉપર અને અહીંયા આપણે કરવાનું છે શૂટ તો હવે આપણે આ કયું લોકેશન છે આ યુવરાજસિંહ આર્યા ક્લબ હા ભાઈ લોકેશન તો સારું હો ભાઈ હું દેખાડું તમને જો ગાઈઝ ભાઈ આ શેના માટે આવ્યા વાયા Actually, we are doing a little bit of shoot here. યસ જો ફટકી આવી આને Little bit ફટકી was ગાડી coming. લઈ દીધી ને તો હોકણ જ નથી રહેતો Little bit ફટકી was coming. એટલે તું ઇંગ્લિશ હોય હરુબા તમને યલો ચશ્મા તો સારા લાગ્યો પ્રોફેસર જેવા લાગે છે. પ્રોફેસર અને તું તો આમાંય કાળો લાગે છે આમાં દેખાતું નથી ને તોય કાળો લાગે છે સારો જ છું. ઓલો શું કરે તમે એમ કીધું લોગ લે એટલે સરખા વાદળી આમાં વાદળી નહીં આવે કઈ કૌશલ વાદળી નહીં આવે કઈ વાઘરા જેવો હતો करना क्या चाहते हो? લુકિંગ નાઇસ ઓલવેઝ ઓ Shut your mouth. વિથ બ્લેક ગોગલ્સ Don't talk with me. આયા થવાનું લે ચાઈગુ. યા કે હે લાયા આ તો ચાઈગુ હે. તો ગાઈસ તમને જણાવી દઉં કે આયા છે આપણું 31st ની ઇવેન્ટ અને અમે અત્યારે આવી ગયા છીએ ઇવેન્ટ માટે શૂટ કરવા Exactly. નહીં. Exactly. યુવરાજ સિંહ હો ભાઈ જેકલિન ફર્નાન્ડિસ તો બન્યા રહ્યો આમાં દેખાડું આગળ તમને ચેસ બ્રો તે લઈ લીધો કેમેરો હાથમાં યસ વાહ યુવરાજ સિંહ એક્સક્યુઝ મી મને કશું તમે એને જોયું હવે એમાં એવું છે એકચ્યુઅલી મારો ભાઈ જ્યારે સૂપમાં આવે ને ત્યારે ઇંગ્લિશ જ બોલે એને ગુજરાતી આવડતું જ પેલા તને સૂપ ના કહેવાય તમે થોડું બોલવામાં મિસ્ટેક કરેલી શું કેવું અચ્છા હું તો સૂપ એમ કહું તો મંચાવ મગાવજો મારે કેવું છે બ્રો ભાઈ ઓલી હોળી લઈને અહીંથી જીરું આસામ લેવું તો ગાઈસ 3 દિવસ માટે અમારો રૂમ છે આવડો આ તમને દેખાડું રૂમ ટૂર કરાવી દો જોવો તમે આ બધા ભૈરાઈ જોવો ખાલી જશે જો બોસ તો આયા જ બેઠા છે મેન બોસ આવેલા છે તમને માટે ચા પાણી શું કરાવજો
થોડુંક સાહેબ ફાસ્ટ બોલો સાહેબ. તમારા ચશ્મા ક્યાંથી લીધેલા? કોલકાતા કંપનીનું નામ તો કંપની નામ કોર્બો. એટલે ઓલું હું એમ ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રાઇબ કરું એટલે કઈ રીતના ચશ્મા આવ્યા. અમે છે ને ઉદયપુર ગયા હતા આપણે બધા મીન્સ હા. ઉદયપુર ગયા ને અહીંયા એક કોલકાતાના ફેન હતા સ્પેશિયલી યુવરાજસિંહના અને એને સ્પેશિયલ આ ચશ્માની પ્રાઇસ છે 8.5 લાખ રૂપિયા. કેટલી? ઓહો એટલે એ કંપની છે કોર્બો લોર્બો જીતબો રે. જય કોલકાતિયન. એટલે કોલકાતાના એક ફેન આવ્યા હતા ને એમને આપ્યું કે હું તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યા છે. વાહ ભાઈ.